आज हम बहुत खुश हुए। पृथ्वीराज, देखो हमारी फौज, तुम्हारी फौज खत्म हो चुकी। पृथ्वीराज को जिंदा दरबार में ले चलो, उसको सजा हम देंगे। ले चलो इसे दरबार में, ले चलो, ले चलो। अस्सलाम वालेकुम बादशाह सलामत। वालेकुम अस्सलाम। અગીઝદીનો સુલતાન દિલ્હીનો સુલતાન બની અને દિલ્હીના દરબારમાં તમારું સ્વાગત કરે છે। એક વખત તમે મને કહ્યું હતું, આજે હું તમને કહું છું કે જોઈ લ્યો, આ દિલ્હીનો દરબાર જોઈ લ્યો, નજર ભરીને જોઈ લ્યો। ફરીવાર આ દરબાર જોવાનું તમને કદાપી નહીં મળે। જાણું છું કે દુશ્મનને માફ કરવો એ રાજનીતિની વિરુદ્ધ છે, તેમ છતાંય હું તમને માફ કરવા માંગુ છું, પણ તમારી આંખો લઈને। અને આંખ વગરનો રાજા દરબદરની ઠોકર ખાતો ફરે એ મને હરગીઝ મંજૂર નથી। એટલે જીવનભર તમને આંખો વગર દિલ્હીની જેલમાં બંદીવાન તરીકે રાખવા માંગુ છું। જાઓ, લઈ જાઓ એને, એની આંખો ફોડી નાખો। અત્યારના દિલ્હીના સુલતાનનો હુકમ છે। જય મા ભારતી। હું તમને માફ કરવા માંગુ છું, પણ તમારી આંખો લઈને। અને આંખ વગરનો રાજા દરબદરની ઠોકર ખાતો ફરે એ મને હરગીઝ મંજૂર નથી। એટલે જીવનભર તમને આંખો વગર દિલ્હીની જેલમાં બંદીવાન તરીકે રાખવા માંગુ છું। જાઓ, લઈ જાઓ એને, એની આંખો ફોડી નાખો। વીરો થયા નરવીરો થયા સુરાઓ થયા જે શાનમાં અરે માથા પડા ને ધડ લડા એ ધરતી હિન્દુસ્તાનમાં એ ધરતી હિન્દુસ્તાનમાં। વાહ કવિરાજ, તમારો ભૂમિ પ્રેમ અને શૌર્યગાનથી બાદશાહ આફરીન થયા છે। માગો, માગો, જે માગશો તે બાદશાહ સલામત આપવા બંધાયેલ છે। બાદશાહ સલામત, બસ ફક્ત એકવાર મારા પરમ મિત્ર વીરભદ્ર પૃથ્વીરાજ ચૌહાણને હું મળવા માંગુ છું। મળવાથી કોઈ ફાયદો નથી। એ તો 100 મણની સાંકળોથી બંધાઈને અમારા કેદખાનામાં અંધ થઈને સડે છે। અરે સોનાની સાંકળે બંધાય તો એ સિંહે સિંહ હોય છે બાદશાહ સલામત। કવિરાજ, હવે અંધ સમ્રાટ આ ભૂમિ પર ભાર સમાન છે। નહીં બાદશાહ સલામત, એ જગતનો શ્રેષ્ઠ ધનુર્ધર છે। એ શબ્દવેદી બાણ છોડી જાણે છે અને સાત સાત તવાનું ધાર્યું નિશાન લઈ જાણે છે। शब्दवेदी बाण, वो क्या होता है? बादशाह सलामत, आप એને બાણ આપો, એ આપને પ્રમાણ આપવા તૈયાર છે। વાહ ફરે વાદળ ફરે ફરે નદીના નીર, અરે સુરા બોલ્યા ના ફરે ભલે પછી જાય શીર। ठीक છે કવિરાજ, એ પ્રમાણ પણ હું જોઈ લઈશ। સિપાહીઓ, લઈ જાઓ કવિરાજને કેદખાનામાં અને એના અંધ રાજવીને મેળવી આપો। પૃથ્વી! કોણ? પૃથ્વી! પૃથ્વી! પૃથ્વી મારા મિત્ર, કવિરાજ, જરા તમે તારી આંખો ફોડતા પહેલા મારી આંખો કેમ ન ફોડી? મારા મિત્ર ચંદ, બોલ। તું કહેતો તો એ સાચું પડ્યું। ભોગ વિલાસમાં રાશનાર હું આજે અંધ બન્યો। માં ભૌમને હવે હું આ ભાવમાં કદીએ નજરે નહીં નિહાળી શકું। નહીં, કદીએ નહીં। તારી પાસે હોય તો તલવાર આપ, હું મોતને વરવા માંગુ છું। મોતને। જરૂર, પણ બાદશાહને મોતને ઘાટ ઉતારીને। એટલે એટલે તું તારી શક્તિ ભૂલી ગયો, તારી હિંમત હારી ગયો। અરે વર્ષો સુધી પાંજરે પુરાયેલો સિંહ પણ મોકો મળતા પોતાના દુશ્મનને મોતને ઘાટ ઉતારી દે છે। હિંમત અને હામ તો હજી જીવતા છે ચંદ, પણ મોકો। પૃથ્વી, એ ગોઠવીને જ આવે છું મિત્ર।
મારો શબ્દરૂપી ઈશારો અને તારું સચોટ નિશાન દુશ્મનને ઘાટ ઉતારવા માટે પૂરતા છે. અને ઇતિહાસ સાક્ષી પૂરશે કે પૃથ્વીરાજ અંત થયા પછી પણ પોતાની મા ભૌમને માટે મરી ફીટ્યો. સમય થઈ ગયો છે કવિરાજ. ખરી વાત છે મારા ભાઈ, સમય પૂરો થયો. હવે ફક્ત કાર્ય કરવાનું જ બાકી છે. પૃથ્વી, હા અત્યારે આપણે થોડા વખત માટે વિખૂટા પડીએ છીએ અને પછી મળીશું સુલતાનના દરબારમાં ને ત્યાંથી સાથે જઈશું મોટા દરબારમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી. કવિરાજ, અમે બધી જ તૈયારીઓ કરી રાખી છે. હવે કહો, તમારો મિત્ર પ્રમાણ આપવા તૈયાર છે? હા બાદશાહ સલામત. આપ એને ધનુષબાણ આપવાનો આદેશ આપો. એને એનું જ ધનુષબાણ આપો. લે પૃથ્વી, તારા ધનુષબાણ આવી. यही बाण चौहान रामे रावण उताप्यो, यही बाण चौहान करण सिर अर्जुन काप्यो, यही बाण चौहान त्रिपुरासर संग्यो, यही बाण चौहान भ्रमर लक्ष्मण कर वींध्यो, आज वही बाण तो ही कर चढ़्यो. વાહ દેવી પુત્ર વાહ. હવે આ ડંકાના અવાજ સાથે તમારા અંધ મિત્રને કહો કે પ્રમાણ આપે. अंगुल अष्ट प्रमाण ता पर तो सुल्तान विराजे रे. हे तू तो मात रे चूके चौहान